અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી ગુજરાતમાં વરસાદી માહોલ, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી. સાડા 3 વર્ષના બાળકે વિશ્વના સૌથી ઊંચા મંદિરનો ટ્રેક સર કર્યો. 12,073 ફૂટ ઊંચો 3.5 કિમીનો ટ્રેક ખૂબ પડકારજનક. પરિવાર સાથે ઉત્તરાખંડના તુંગનાથ મહાદેવના દર્શન કર્યા. ગ્રાહકની અરજી નકારતું અમદાવાદ ગ્રાહક કમિશન. સોનીનો વોટર રેઝિસ્ટન્ટ મોબાઈલ 10 મિનિટ પાણીમાં ડુબાડી રાખતા બંધ પડ્યો. કમિશને નોંધ્યું કે વોરંટી પૂર્ણ અને જાણી જોઈને નુકસાન કર્યું. ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ આરોપી અરબાઝ શેખને કોર્ટે જામીન આપ્યા. આરોપીના વકીલે દલીલ કરી, ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ ક્વોન્ટિટીમાં આવે છે અને આરોપી માલિક નથી. પતિએ પ્રેમિકાને સાથે રાખવાની જીદ પકડી ઝઘડો કર્યો. પતિના અવૈધ સંબંધોથી ત્રસ્ત મહિલા 12 વર્ષના દીકરા સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવવા પહોંચી.